સૂર્યની કૃપાથી 5 રાશિઓનો તેમના જીવનસાથી સાથેનો સંઘર્ષ સમાપ્ત થશે. ડેટ પર જવાનો પ્લાન બનશે. આજનું પ્રેમ રાશિફળ રવિવાર 15 જૂન 2025. જાણો તમારો દિવસ કેવો રહેશે. ગ્રહોનો રાજા સૂર્ય 15 જૂને રાશિ બદલશે, જે એક મોટી જ્યોતિષીય ઘટના છે. ચાલો જાણીએ કે આ મોટી જ્યોતિષીય ઘટનાના પ્રભાવથી કઈ રાશિના લોકોના પ્રેમ જીવનમાં પ્રેમની મીઠાશ રહેશે. 1. મેષ રાશિ. અ ચા ચુ ચે લા લી લુ લે. મેષ રાશિના પરિણીત લોકો તેમના જીવનસાથી સાથેના સંઘર્ષનો અંત લાવી શકે છે અને તેઓ તેમના સંબંધોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશે. સૂર્યની કૃપાથી સંબંધમાં રહેલા લોકો તેમના જીવનસાથી સાથે ડેટ પર જવાની યોજના બનાવશે. ઉપાય: ચોખાનું દાન કરો. ભાગ્યશાળી રંગ પીળો. ભાગ્યશાળી અંક 12. ભાગ્યશાળી દિશા ઉત્તર. સાવધાન. મજાક કરતી વખતે સાવધાની રાખો. 2. સિંહ રાશિ. માં હું મી તે તા ટી. એકલ જાતકોને નવા લોકોને મળવાની તક મળશે, જે તમારી એકલતા દૂર કરશે. પરિણીત જાતકો દિવસભર એકલતા અનુભવશે, કારણ કે તેઓ તેમના જીવનસાથીથી દૂરી અનુભવશે. આ ઉપરાંત જીવનસાથી સાથે જોડાણનો અભાવ પણ રહેશે. ઉપાય: પીળા કપડાનું દાન કરો. શુભ રંગ લાલ. શુભ અંક 07. શુભ દિશા પૂર્વ. સાવધાન. તમારા મનમાં લોભની લાગણી પેદા ન થવા દો. 3. મકર રાશિ. જા જી ખો ખુ ગ ગી ભો. જો દંપતી વચ્ચે વાતચીત ન થાય તો એક નજીકનો મિત્ર તમને અને તમારા જીવનસાથીને વિવાદ ઉકેલવામાં મદદ કરશે. જેઓ કુંવારા છે તેઓ આખો દિવસ તેમની માતા સાથે વિતાવશે. તેમનો આખો સમય તેમની સંભાળ રાખવામાં પસાર થશે. ઉપાય: રવિવારે ઉપવાસ રાખો. ભાગ્યશાળી રંગ કાળો. ભાગ્યશાળી અંક 19. ભાગ્યશાળી દિશા ઉત્તર. સાવધાન. લાંબી મુસાફરી ટાળો. 4. તુલા રાશિ. રે રો રા તા તે તુ. પરિણીત લોકો તેમના જીવનસાથી સાથે રાત્રિભોજન કરશે. આ સમય દરમિયાન તમે તેમની સાથે ખુલીને વાત કરશો, જેનાથી દંપતી વચ્ચે ભાવનાત્મક બંધન વધશે. જે લોકોનો સંબંધ તાજેતરના સમયમાં નિશ્ચિત થયો છે તેઓ તેમના ભાવિ જીવનસાથી અને સાસરિયાઓ સાથે રાત્રિભોજન માટે જવાનું આયોજન કરશે. ઉપાય: ઘરમાં વિષ્ણુજીની મૂર્તિ સ્થાપિત કરો. ભાગ્યશાળી રંગ વાદળી. ભાગ્યશાળી અંક 12. ભાગ્યશાળી દિશા દક્ષિણ. સાવધાન. પરિવારના સભ્યોનું અપમાન ન કરો. 5. વૃશ્ચિક રાશિ. લો ને ની નું યા ઈ. પરિણીત લોકો તેમના જીવનસાથી સાથે ડિનર ડેટ પર જવાની યોજના બનાવી શકે છે, જેનાથી સંબંધોમાં ફરી એકવાર સંતુલન અને પ્રેમ વધશે. અપરિણીત લોકોનો દિવસ બહુ સારો નહીં રહે. એક તરફ તમને તમારા પિતા દ્વારા ઠપકો મળશે તો બીજી તરફ કારકિર્દી અંગે તણાવ રહેશે. ઉકેલ: પિતાના નામે દાન કરો. લકી રંગ સફેદ. લકી નંબર 15. લકી દિશા પશ્ચિમ. સાવધાન. પિતા સાથે ઝઘડો ન કરો. આ રાશિના જાતકોને આજનો દિવસ થોડો સામાન્ય રહેવાનો છે. 1. મિથુન રાશિ. ક ક કો ઘ છ હા દા. સિંગલ લોકોની એકલતાનો અંત આવશે. તમે નવા મિત્રો બનાવશો, જેમની સાથે તમે સારા ક્ષણો વિતાવશો. જેમના લગ્ન ઘણા વર્ષોથી થયા છે તેમના સંબંધ વધુ મજબૂત બનશે. તમે દિવસભર તમારા જીવનસાથી સાથે ખુશીની ક્ષણો શેર કરશો. ઉપાય: હળદરનું દાન કરો. ભાગ્યશાળી રંગ નારંગી. ભાગ્યશાળી અંક 09. ભાગ્યશાળી દિશા પશ્ચિમ. સાવધાન. નકારાત્મક બાબતોથી દૂર રહો. 2. વૃષભ રાશિ. ઉ અ ઈ ડ દી વો ઔ. પરિણીત લોકો અને તેમના જીવનસાથી વચ્ચે ચાલી રહેલ ઝઘડો સમાપ્ત થશે અને સંબંધોમાં સંતુલન અને સમજણનું સ્તર વધશે. જે લોકો તાજેતરમાં સંબંધમાં આવ્યા છે તેઓ સાંજે તેમના જીવનસાથી સાથે ડેટ પ્લાન કરે તેવી શક્યતા છે. ઉપાય: ગરીબોને આર્થિક રીતે મદદ કરો. ભાગ્યશાળી રંગ લીલો. ભાગ્યશાળી અંક 25. ભાગ્યશાળી દિશા પૂર્વ. સાવધાન. કારણ વગર કોઈની સાથે ઝઘડો ન કરો. 3. ધનુ રાશિ. ધા યે યો ભી ભૂ ફા ધા. જે લોકો પહેલાથી જ સંબંધમાં છે તેમણે તેમના જીવનસાથી સાથે પ્રમાણિક રહેવું જોઈએ. તેમને છેતરશો નહીં, નહીંતર તમારે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિણીત યુગલો તેમના જીવનસાથી સાથે થોડો ગુણવત્તાયુક્ત સમય વિતાવવા માંગશે, જે ઈચ્છા રવિવારે પૂર્ણ થશે નહીં. ઉપાય:
આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. ભાગ્યશાળી રંગ ભૂરો. ભાગ્યશાળી અંક 21. ભાગ્યશાળી દિશા પૂર્વ. સાવધાન, તમારી માતાના શબ્દોને અવગણશો નહીં. 4. કર્ક રાશિ. હા, હી, હો, હી, દા, દો. અપરિણિત જાતકોનો મિત્ર સાથે મજબૂત ભાવનાત્મક બંધન રહેશે જે સુખદ અનુભૂતિ આપશે. પરિણિત જાતકો તેમના જીવનસાથી સાથે વાતચીત અને સમજણના અભાવે એકલતા અનુભવશે. ઉપાય: ચંદનનું દાન કરો. શુભ રંગ નારંગી. શુભ અંક 28. શુભ દિશા દક્ષિણ. સાવધાન, લોભમાં કંઈ ન કરો. 5. કન્યા રાશિ. પે, પો, શ ના સિંગલ લોકોનો સાચો પ્રેમ અને જીવનસાથીની શોધ પૂર્ણ થશે. પરિણિત લોકો વચ્ચે ધીમે ધીમે વધતું અંતર પણ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. તેથી બિનજરૂરી બાબતો વિશે વિચારશો નહીં અને તમારા સંબંધોને બચાવવા માટે તમારા જીવનસાથી સાથે સમય વિતાવો. તેમની લાગણીઓનો આદર કરો અને તેમને મહત્વ આપો. ઉપાય: વિષ્ણુ મંત્રોનો જાપ કરો. ભાગ્યશાળી રંગ સફેદ. ભાગ્યશાળી અંક 22. ભાગ્યશાળી દિશા ઉત્તર. સાવધાન, ખોટી સંગતથી દૂર રહો. 6. કુંભ રાશિ. જી, ગો, સા, સુ, સે, સો, દા. પરિણિત યુગલો વચ્ચેના ઝઘડાઓનો અંત આવશે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળે જવાથી માનસિક શાંતિ મળશે. જે લોકો તાજેતરના સમયમાં કોઈ અન્ય વ્યક્તિના કારણે સંબંધમાં છે તેમની વચ્ચે તણાવ વધશે. આ સમયે કોઈનાથી પ્રભાવિત થઈને તમારા જીવનસાથી પર શંકા ન કરો અને દરેક નાની વાત પર તેમને ટોણા ન આપો. ઉપાય: સૂર્ય મંત્રોનો જાપ કરો. શુભ રંગ ગુલાબી. શુભ અંક 11. શુભ દિશા પશ્ચિમ. સાવધાન, ખરીદી ટાળો. 7. મીન રાશિ. દી, દો, દુ, ચા, ચી, ઝા. પરિણિત યુગલો મીણબત્તીના પ્રકાશમાં રાત્રિભોજન માટે જવાનું આયોજન કરી શકે છે જે સંબંધોમાં ફરી એકવાર રોમાંસ અને પ્રેમ વધારશે. જો તમે કુંવારા છો તો આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે નહીં, તેથી સરળતાથી કોઈના પ્રભાવમાં ન આવો. ઉપાય: સૂર્યદેવને પાણી અર્પણ કરો. શુભ રંગ ગુલાબી. શુભ અંક 01. શુભ દિશા દક્ષિણ. સાવધાન, ઉતાવળમાં ઘરની બહાર ન નીકળો.